મમ્મી, સ્ત્રીઓની જિંદગી કેવી જાય નહીં? હા, સ્ત્રીઓની એવી જિંદગી ને પેલા પતિની તલાશમાં જાય અને પછી અડધી જિંદગી પતિની તલાશીમાં જાય. મમ્મી, પ્રેમ શું છે? પ્રેમ એ જીવનનો પ્રકાશ છે. તો લગ્ન શું છે? એ જ પ્રકાશનું લાઇટ બિલ. ચાલો મમ્મી, જમવાનો ટાઈમ થઈ ગયો છે. પેલા હથોડી આપ, પછી જમવા બેસું નું. હથોડી કેમ? ત્યાં લાડવા બનાવે તો તોડવા તો પડશે ને મારે હવે. ગલું, આપણે બહાર જવાનું બેટા, સામાન પેક થઈ ગયો. મમ્મી, એમને બધું તરત ના થઈ જાય, થોડો ટાઈમ તો લાગે ને. બધી વસ્તુ લેવાની, ભેગી કરવાની, બધું મૂકવાનું, થોડા દિવસમાં થઈ જશે. કેમ વિજય જોડે બાજે તે કલાકનું પેક થઈ જાય છે? ઓહો, તમારા ભાણી લગ્નનો હરખ તો બહુ હો. હા, દીકરી મારી સાસરે જાશે, ગાડીમાં એકલી માસે. તો વરરાજન ક્યાં ડેકીમ નાખશે? ગાવ ગાવ. વિજય, જો વોટ્સએપમાં એક મસ્ત જોક આવ્યો, તમને કહું, મજા આવશે. એક માસૂમ અને પતિનું બધું માનવા વાળી એક પત્ની હતી. હજી બાકી છે પણ. I am sorry, Babu. તમે મારી કદર કરો. એક સ્ત્રીને મનપસંદ પુરુષ મેળવવા માટે કેટલા બધા વ્રત રાખવા પડે છે, ખબર પડે છે તમને? તો તમારે એકલાને નહીં, અમારા પુરુષોને મનપસંદ સ્ત્રી મેળવવા માટે કેટલું બધું કરવું પડે. કેટ, MBBS, બધું ઘણી બધી ડિગ્રીઓ નહીં લેવી પડતી. ઘરમાં બાયું અને બહાર વાયુ, આમાં બિચારા ક્યાં જાય ભાયું. મમ્મી, કેવું નહીં? જેમ જેમ તહેવાર નજીક આવતા જેમ બ્યુટી પાર્લરમાં છોકરીઓની ભીડ કેવી વધતી જાય. અરે ગમે એટલા ગાડીમાં ગાભા મારો તો અલ્ટો કઈ ઓડી ના બની જાય. મમ્મી, લગ્નને 5 વર્ષ થઈ ગયા. મેં બધે જોયું, ક્યાંય પતિ પત્નીની જોડી પરફેક્ટ હોતી જ નથી. બેયમાં ડખ્ખા ને ડખ્ખા જ હોય છે. તમે જોયું હશે ને? હા, સાચી વાત છે. એ ના જોય, આ દુનિયામાં પરફેક્ટ જોડી ખાલી ચપ્પલમાં જોવા મળે, બાકી બધી અંધશ્રદ્ધા છે. મમ્મી, આ લગ્ન પછી તો સ્ત્રીઓ ઘરેણા પહેરે, સિંદૂર લગાવે, મંગળસૂત્ર પહેરે તો આપણને ખબર પડે કે લગ્ન થઈ ગયા છે. પુરુષોનું કેમ ન ખબર પડે? અરે તેનું થોબડું જોઈને જ ખબર પડી જાય પરણેલો છો કે સુખી. આમ જો.